પોલીસ સ્ટેશન વિસ્તારના નવા ગામેથી કિંમત ₹51,840 ભારતીય બનાવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ શ્રી સંદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા વિભાગ વડોદરા નાઓ તથા શ્રી આઈજી શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓની સૂચના અને માર્ગદર્શન આપેલ કે દારૂબંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા સારું જિલ્લાના તમામ થાણા અધિકારી શ્રી તથા તમામ શાખા ઇન્ચાર્જ શ્રી નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સ્વતંત્ર રીતે નેસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ। જે અન્વયે શ્રી વીએસ ગાવિત પોલીસ ઇન્સ્પેક્ટર લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને ખાનગી રાહે બાતમી હકીકત મેળવવા સમજ કરેલ। જે અનુસંધાને એલસીબી સ્ટાફના પોલીસ માણસો જોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત આધારે નવાગામ ગામે રહેતા કિશનભાઈ સુમાભાઈ રાઠવા નાઓના કબજા ભોગવટના રહેણાંક મકાનમાં જઈ પ્રોહી અંગે રેડ કરી ભારતીય બનાવટનો વિદેશી દારૂ કિંમત ₹51,840 મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહીનો ગણનાપત્ર કેસ શોધી કાઢી જોજ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। કબજે કરવામાં આવેલ મુદ્દામાલ ભારતીય બનાવટના વિદેશી દારૂ નંગ 432 કિંમત ₹51,840 પકડાયેલ આરોપી કિશનભાઈ સુમાભાઈ રાઠવા રહે નવાગામ ભગત ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર પકડવાન બાકી ઈસમ સનિયાભાઈ રાઠવા રહે ધડા ગામ ખરેડી ફળિયા તાલુકો જિલ્લો છોટાઉદેપુર।